કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે અમે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। કિસાનોને જે ડુંગળીનો પાક અત્યારે જ આવ્યો છે ને તે જ સમયની અંદર કેન્દ્ર સરકારે નિકાસબંધી કરી અને ખેડૂતોના પેટ ઉપર પાટું માર્યું છે। ડુંગળીના ભાવ દિવસે ને દિવસે ગગડતા જાય છે, તેમ છતાં નિકાસબંધી કરી અને ખેડૂતોની આજે હાલત બહુ કફોડી બની છે। કચ્છ તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરું તો જૂનાગઢ, રાજકોટ જેવા જિલ્લાઓની અંદર ડુંગળીનો મબલક પાક ખેડૂતોને થઈ રહ્યો છે અને એ ખેડૂતોને જે નિકાસબંધી કરી કેન્દ્ર સરકારે ખેડૂતોના પાકને બહુ જ નુકસાન થયું છે। એ બાબતે આજે અમે જિલ્લા કલેક્ટર કચ્છને આવેદનપત્ર આપ્યું છે અને સાથે અમારા જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ પણ અમારી સાથે રહ્યા। આ સાથે અમે બીજું પણ આવેદનપત્ર આપ્યું છે। બિપોરજોય વાવાઝોડું જ્યારે કચ્છની અંદર આવ્યું ત્યારે જે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે એની જે સહાય ચૂકવવાની થાય છે એ ચૂકવવામાં વિસંગતતા જે અડચણરૂપ થઈ છે